કહેવત છે ને કે જમીન પ્રેમથી સારે તો ફળ પણ હીરા જેવું ઉગે. ભરૂચ જિલ્લાના અંતરિયાળ ગામ ભરાડિયાના ઇજનેર ખેડૂત જયેશભાઈએ વિદેશી ફળમાં નવા પ્રયોગો કરી તેને દેશી જમીનમાં વાવી સંશોધનથી સ્વાદનું અનોખું ફળ આપ્યું છે. એમણે વિકસાવ્યું છે જામફળ, એટલે કે જમરૂખની એવી જાત જેનો સ્વાદ તો અદ્ભુત છે જ, સાથે તેની માંગ પણ સીધી દિલ્હીના ફ્રૂટ માર્કેટ સુધી પહોંચી ગઈ છે. મેં બેઝિકલી ટેક્સટાઇલ ડિઝાઇનર કરેલું ડિઝાઇનિંગનું, અને 2000માં મેં જોબ છોડી અને ખેતી તરફ વળ્યો કે અમારો શોખનો વિષય હતો. ખેતી કરવા માટે અહીં આવ્યા પછી જોયું કે કંઈક નવું કરવું જોઈએ, એટલે અમે ઇઝરાયલ છે, પછી ચાઇના છે, થાઈલેન્ડ છે, ઇન્ડોનેશિયા છે, ઘણા બધા જગ્યાએ વિયેટનામ છે, ઘણા બધા કન્ટ્રીઝમાં અમે ટ્રાવેલિંગ કર્યું, ત્યાંના એક્ઝિબિશનો એટેન્ડ કર્યા, અને એ જોતાં અમને એવું લાગ્યું કે આપણે અહીંયા તો જે ફ્રૂટ છે એની કોઈ ક્વોલિટી છે જ નથી. એટલે પછી અમે ત્યાંથી જે ફ્રૂટ એક્ઝિબિશનમાંથી જે ફ્રૂટો લીધા હતા ખાવા માટે, તો એ ખાઈને એ ફ્રૂટો અહીંયા લઈ આવી અને એમાંથી બિયા કાઢી અને અમે અહીંયા આગળ ઉગાડ્યા હતા. એવી રીતના ઘણી જગ્યાએ કન્ટ્રીઝમાંથી અમે બિયારણો બધું ભેગું કરી ફ્રૂટમાંથી બી કાઢી અને અહીંયા ઉગાડ્યા. અને ત્યાર પછી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીઝનો સપોર્ટ લઈ અને અહીંયા આગળ અમે એમાં બ્રીડિંગ પ્રોગ્રામ ચાલુ કર્યા. ક્રોસ કરી અને અહીંયા ઘણી બધી નવી વેરાયટીઝો અમે બનાવવાનું ચાલુ કર્યું. અને અત્યારે અમારી પાસે જમરૂખમાં લગભગ 8000 જેટલી જમપ્લાઝમ છે. किसान भाइयों की इंक्वायरी आती है, उनको लगता है कि अभी ये नहीं चलेगा या चलेगा, पर मेरा अपना जो अनुभव है, जो अनुमान है, उसके आधार पे बता सकता हूँ कि बहुत बढ़िया वैरायटी है. कीपिंग क्वालिटी अच्छी है, गर्मी में भी बहुत बढ़िया रहेगी, सर्दी में तो रहेगी बढ़िया. अगर वो माल दिल्ली मंडी आता है तो रेड डायमंड से थोड़ा ही कम बिकता है. मान लीजिए रेड डायमंड 100 तो वो 80 बिकेगा, ये मान के चलिए. तो इसलिए कोई घबराने वाली बात नहीं है मेरे किसान भाइयों, आप जारवी रेड वन के ऊपर जा सकते हो. જામફળ તો ઘણા ખાધા હશે, પણ આ જારવી રેડ અને જારવી રેડ વન કંઈક અલગ જ છે. એની મીઠી સુગંધ, એનો સ્વાદ, આહા, મોંમાં મૂકતા જ ચહેરો ખીલી ઉઠે. ઓછા બીજવાળું આ ફળ બારે માસ મળે છે, એટલે સિઝનની રાહ પણ જોવી ન પડે. માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પણ આ જામફળ આરોગ્યપ્રદ પણ છે, કારણ કે તેમાં રહેલું પેપ્ટિન પાચન શક્તિ વધારવામાં મદદ કરે છે. આજે તેની માંગ ભારતથી લઈને યુરોપ, દુબઈ અને નેપાળ સુધી પહોંચી છે. અને આજે અમને કહેતા ગર્વ થાય કે અમારી 2 વેરાયટીઝ છે, જારવી રેડ, જેને લોકો રેડ ડાયમંડના નામથી ઓળખે, એ પણ અમે પેટન્ટ કરાવેલી છે. અને બીજી વેરાયટીઝ અત્યારે અમારી જારવી રેડ 1 છે, અને ઇન ફ્યુચર્સમાં અત્યારે બીજી 2 વેરાયટીઝ પેટન્ટ પ્રોસેસમાં છે. ટ્રોપિકલ ક્લાઇમેટનું કોઈ પણ ફ્રૂટ તમે નામ આપો એ અમારા ફાર્મમાં તમને જોવા મળશે. અને એની ઉપર ઘણું બધું નવસારી યુનિવર્સિટી સાથે પણ અમે એમઓયુ કર્યા છે, અને એના સાયન્ટિસ્ટો જોડે સાથે રહીને અહીં ઘણી પણ વેરાયટીઝો ડેવલપ કરવાનું કામ ચાલુ છે. કામ એ જ મોટું જે બીજાને અસંભવ લાગે. જ્યાં એક તરફ લોકો ગામ છોડી શહેર તરફ આગળ વધી રહ્યા છે, ત્યાં જયેશભાઈએ શહેરનું જ્ઞાન લઈને ફરી ગામમાં આવી ખેતીને નવી દિશા આપી છે, જેનાથી પોતાને તો ફાયદો થયો છે, સાથે કિસાનો અને ફ્રૂટ માર્કેટ બંનેને પણ મોટો લાભ મળી રહ્યો છે.